દેખાવા માંડ્યું છે મંદિર હવે. આપણે હવે અહીંથી અડધેથી જૂની સીડી આવી ગયા છીએ અને અમે બે જ છીએ યાર. ઓલા બધા પાછળ જ જાય. તમને હું લોકેશન બતાવું એકવાર. મિત્રો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. અત્યારે હાડા છે વ્લોગ ચાલુ કરી દીધો અને અમે જુનાગઢનું ટેકે હમણાં ચાલુ કરવાનું છે અને આ બધા અહીંયા ક્યારના વાટે ઊભા હતા અને અમે બે ત્રણ જણા પાછળ જ ગયા. આવડા પણ ટેકે જાય હમણાં પછી જુનાગઢનું ટેકે ચાલુ કરીએ. ન હોય તો લાગશે નાખ્યો મળીએ હમણાં આગળ જાય. ચડવાનું મારા ભાઈ ડુંગરો લેવો પડે. તને ચડલી ચડલી અમારા ગર્ભનો મજેલો માણા આવે. લાકડે લેવે છે વડે લાકડે ના લે ઓલો લેવે ને હા એકાદું કવર લઈ લે. વરસાદ વરસાદ આવે કેમ આવે ને 1000 પગથિયા ઉછળી તો જાય પણ બધા અમે હે ને થાકી જાય. તો એક નાનો પરો ખાઈ નાખીએ અને તમે લોકેશન દો અને થોડીક ટ્રાફિક તો હે યાર. હવે ઉપર કેટલી શકે હમણાં હાવસ છે ને થાકી જ જાવ છે. હાવસ કરીને કરીને ચડાવી દેવો. ઉપર ઉપર નીકળી ચડીએ મળવું આગળ જાય. અમારા મિત્ર થાકી ગયો છે. મિત્ર અમારે થાકી ગયો હેઠે જાય છે. સાવી આપ દે મોટા સાવી ખોવાઈ ન જાય ને રોડે ચડી જાવ બધા. ખાઈને ખાઈને બધા ઉભા રહી જાય શરબત પીવા. એક દુકાન હતી નાની. કેમ હે શરબત? પી નાખ્યા શરબત. અમારા સંતોષભાઈ હે ને કે એનર્જી ડ્રિંક જેવું લીધું છે અને અમે અડધો ડુંગરો ચડી જશે અને પાછો કોરો ખાવા બેસી જાય. અને સંતોષભાઈ ની પાસે એક એનર્જી ડ્રિંક મારીએ. હા બે બેઠા હે અને તમે એનું લોકેશન દો એક. મહેરબાની થઈ જાય ભાઈ. આબરૂ કાઢી સાગર તે તો આબરૂ કાઢી યાર. હા થઈ જાય દાતર ઉપર. હા મારી ગેંગ થઈ જાય ભૂખીને. હવે તો કાકડે ખાવા ઉભા રહી ગયા બધા. હા એમ એમ એક નંબર કાકડ્યો. નાસ્તો કરીને અમે પાછા નીકળી જશે હાલવા ટ્રેક કરવા. અને તમે યાર સાગર તો અમારે હમણાં કહેતો હતો ઘડીક પહેલા કે મારથી નહીં ચડાય એમ. બધાથી આ કરે છો બોલો. હવે બોલો એનર્જી ડ્રિંક આ પિંક ટી લો સોરી. હાલો ભાઈ બધાય હાલો બધા એક એક લઈ લો. બોલો જય ગિરનારી બોલો જય ગિરનારી. એક એક લીધા કરો ને બોલો જય ગિરનારી. હાલો ડીન
મને એક આપજો જય ગિરનારી. એક તમે ખેલજો જય ગિરનારી બોલ. તો વાંધો નહીં હવે કઈ બાકી ના ને. જય ગિરનારી અટકી રહી ગઈ કે પછી ખીચામાં નાખું છું ભાઈ. ઉપર જઈને આપજો થોડીક એનર્જી ડ્રિંક. થોડીક પૂરી થાય કે ભાઈ તમે એનર્જી ડ્રિંક લઈ લીધી એક ટીકડી. અંબાજી ને માતાજી પાછળ દેખાય અંબાજી. હમણાં તમને દેખાડું ઉપર જાય ફેરકો ન દેખાતે કારણ કે कोहरा ही कोहरा है इधर कोहरा इधर कुछ नहीं दिखाई दे रहा. फाइनली મિત્રો દાદરનો દેખાવ માંડ્યું છે મંદિર. હવે એટલા ડુંગરા હે હવે અહીંથી એટલો ચડવાનો હે એટલું હવે તો ચડાય જ ને એટલું ચડે એટલું ન ચડાય. આપણે દર્શન કરીને આવી આવ્યા અને પાછા ઉતરવાનું ચાલુ કરી દીધું છે. ના જો મેહુલભાઈ કંઈક કહે છે ધીમો ધીમો વરસાદ આવે ફૂલ આવવો જોઈએ તો મજા આવે ને બસ ધીમા ધીમા જઈને તમે કોહરાઈ એક વાર મારો ભાઈ જુનાગઢ આવજો એક વાર હીરા બીરા ગણતે છેટ પણ ઉપાડ લઈ લેજો 5000 ને આવો જુનાગઢ लोकेशन जो जन्नत जन्नत किधर आ गया वडील जन्नत में गिरनार की गोद में. ये तो वरसाद नहीं होता था खेले नाखी દીધું છે વરસાદ ને સેફટી દવા દે મોબાઈલ ને સેફટી ફૂલ એનર્જી હો ફૂલ કાકાજી કી ઉડા તો જાવા એક વાર મારા પર કઈ નાખ મંગલ ઘડી મહેમાન હા મોજા લખ બધો આવી મળે જગા હોય જગતમાં પણ મારા ભાઈઓ વિનાનું વડેલ જૂનાગઢમાં સ્પાઈડરમેન આવે છે એની વિશે તમે સ્પાઈડરમેન આવ્યો રેન્કોટ ઉડી ગયો છે એનો હતો સ્પાઈડરમેન રેન્કોટ ઉડી જાવ સ્પાઈડરમેન જૂનાગઢ આપણે હવે અહીંથી અડધેથી જૂની સીડી આવી ગયા છીએ અને અમે બે જ છીએ હેરો ઓલા બધા પાછળ જ જાય તમને હું લોકેશન બતાવું એકવાર અને એનું લોકેશન જો હવે પાછા તમે પાછા એમ ન કહેતા કે સારી લોકેશન દેખાડે કારણ કે અહીંયા તો લોકેશન જ હોય ને યાર. હા તો જુનાગઢમાં જમરૂખ કે લાગે છે એક આમ તો જમરૂખ કઈ અંબા એમ નથી લાગતું કારણ કે અંબા તો જમરૂખ બધા જે વલકાની ડેર છે ને એ છે જમરૂખ વાળે. જુનાગઢમાં જમરૂખ તમે યાર જો હા અરમાન ખુશ થઈ જાય. આ એક મિત્રો કહી દેજો આ કઈ ફૂલ ચઢે તમને ખબર હોય તો આપણે ઘણાની ઘરે આવા હોય. મને લાગે જંગલમાં એકાદું ખેન લેતા જાય લાગત થઈ એવા જ ફૂલ છે. તમે જૂની સીડીઓથી આવ્યા હતા અને થોડુંક આઘું તો થાય પણ તમને જો ટ્રેકિંગનો શોખ હોય ને તો આપણે જૂની સીડીઓથી વહી આવજો મજા આવે તો જ બાકી. અને આમ જો અહીં રસ્તો ટ્રેકિંગ જેવો જ છે. આવો તમારે નજારો જોવે ને તો જૂની સીડીએથી આવવો પડે પણ એક છે એ આગો ઘણું પડે એટલે તમારે હે ને આમ એનર્જી ફૂલ હોય ને કે આપણે નાથી હલાઈ જાય તો જ તમારે હાલવાનું નકર તો આપણે
નવી સીડી બેસ્ટ જ છે. એક તો આપણે ડુંગરેથી હેઠા ઉતરી જાય રજીસ્ટ્રેશન કરાવેલું તો સ્કેન બેન આપી દીધું છે અને બસ હવે બહુ થાકી જશે હલાતું એને. અને ઓલું તમને કીધું એમ ત્યાંથી તમે હાલો ને તો આમ થોડુંક ઘણું આગું પડે પણ ટ્રેકિંગ કરવાની મજા આવશે. અને સાચી મસ્ત તો ત્યાં જ છે. જો તમારે આવવું હોય ને વડે નિરાતે હેઠે રીતે તો આ જૂની સીડી હાલું રિટર્નમાં. ત્યાં એક મહાદેવનું મંદિર પણ આવે છે, એક નંબર છે. હાલજો નાથી ક્યારેક મજા આવશે. અને આશા તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.